હેલો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં. તો આશા રાખું છું કે આપ બધા મારા નવા વિડીયોની રાહ જોઈ રહ્યા છો. હમણાં તો કામના લીધે નવા વિડીયો નખાતા નહોતા. તો હવે આપણે જાણીશું ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગમાં, જેમ કે ચોથા વીકે પહોંચ્યા પછી શું કરવાનું છે. ચોથા વીકમાં તો પછી તમે ઓલમોસ્ટ 16-18 કે પછી 20 કલાક સુધીના ટાઈમે પહોંચી ગયા હશો ફાસ્ટિંગનો. તો તમારે 8-16નો ટાઈમ હોય તો 8 કલાકનું ફાસ્ટિંગમાં જમવાનું હશે અને 16 કલાક સુધી તમે ફાસ્ટિંગ કરતા હશો. અને જો 18-6નો ટાઈમે પહોંચી ગયા હશો તો તમે 18 કલાકનું ફાસ્ટિંગ કરતા હશો અને 6 કલાકની અંદર જમતા હશો. અને એ જ રીતે 20 કલાકનું અને 4 કલાકનું હોય તો તમે 4 કલાકની અંદર જમતા હશો અને 20 કલાક સુધીનું ફાસ્ટિંગ હશે. અને અત્યારે તો જાણે લગ્નની સિઝન ચાલુ છે તો બહાર જમવાનું ને એવું બધું થતું જ હોય. તો આશા રાખું કે તમે તમારું ડાયટિંગ મેન્ટેન રાખતા હશો અને આગળ પણ તમે જે ડાયટિંગ ટાઈમિંગ સેટ કર્યો હશે તે કન્ફર્મ કરીને જ ચાલતા હશો. અને એ સાથે જ અત્યારે ઠંડુ વેધર છે તો તમે પાણી પીવાનું ઓછું કર્યું હશે, ડિહાઇડ્રેશનના પ્રોબ્લેમ થતા હશે. તો 4 લીટર પાણી મિનિમમ પીવાનું જ છે જ્યારે ડાયટિંગ ફાસ્ટિંગ તમે કરતા હોય ત્યારે. તો જ્યારે તમે ફાસ્ટિંગ કરો છો અને તમારું વજન ઘટવાનું બંધ થઈ જાય છે, આવી કેવું પણ આવશે હવે કે જ્યારે તમારું વેઇટ ઓછું થવાનું બંધ થઈ ગયું હશે તો તમે ડિમોટિવેટ થવાના જ જરૂર, કે મારે નથી હવે ફાસ્ટિંગ કરવું ને મારું વજન ઉતરતો નથી. ને ખાસ તો હમણાં મેં કીધું એમ લગ્નની સિઝન છે તો તમે બહારનું ખાવાનું તો ચાલુ જ હશે તમારું. તો એના લીધે પણ વજન બંધ થઈ જશે ઉતરવાનું અને અટકી ગયો હશે. પ્લસમાં તમે જ્યારે 2-3 મહિના સુધી પહોંચો છો ત્યારે વેઇટ ઓછું થવાનું સાવ બંધ થઈ જાય છે. થોડોક ટાઈમ તો સ્ટોપ થઈ જાય છે કે મહિના સુધી વજન સાવ નહીં ઉતરે. તો ત્યારે પણ તમારે એ નથી વિચારવાનું કે મારે વજન નથી ઉતારવું, હવે મારે ડાયટિંગ બંધ કરી દેવું છે. હવે તમે એવા સ્ટેજે પહોંચી ગયા છો કે જ્યાં તમે કન્ટિન્યુ ડાયટ ચાલુ રાખશો પછી જ તમારું વેઇટ ઓછું થવાનું ચાલુ થશે. તો આગળ પણ તમારે વેઇટ લૂઝ કરવું હોય તો તમારું ડાયટિંગનો જે ટાઈમિંગ છે તે જાળવી અને આગળ શું ખાવું શું ન ખાવું એ પણ ખાસ ધ્યાન રાખો. હવે તમારે બહારનું જમવાનું ઓછું કરી અને ખાસ કરીને તમે બને ત્યાં સુધી ઘરનું ખોરાક લ્યો, પૌષ્ટિક આહાર લ્યો, ફળ, ફ્રૂટ્સ, શાકભાજી એ બધું ખાવાનું ચાલુ કરો. અને ખાસ તો તમારે ટાઈમિંગનું સેટ જરૂરથી રાખવાનું છે કે તમે નાસ્તા ટાઈમે શું લ્યો છો, જમવા ટાઈમે શું લ્યો છો. અને રાતનું જમવાનું બને ત્યાં સુધી બંધ કરી દેવાનું છે કે 4 વાગે કે 7 વાગ્યા પહેલાં જે ખાવું હોય તે ખાઈ અને પછી રાતનો ડિનર ટાઈમ છે તે 8 વાગ્યા પહેલાં ફિનિશ કરીને પૂરું કરીને પછી તમારે ફાસ્ટિંગ ટાઈમ ચાલુ કરી દેવાનું છે. કારણ કે રાત્રે જમવાનું પચતું નથી તો એના લીધે એ પણ થોડું અલગ નિયમ બનાવવો પડશે તમારે. એમ કે ભાઈ તમારા ઘરમાં બધા 8 વાગે જમતા હોય રાત્રે તો તમારે 7 વાગ્યા પહેલાં જમી લેવાનું છે. હું જાણું છું કે લેડીઝ ઘરના બધા જમે તે પહેલાં નથી જમી લેતા, પણ તે છતાંય આપણે 1 વર્ષ માટે આ નિયમને ફોલો કરશું તો એ તમને બહુ ફાયદાકારક થશે. તો પ્લીઝ જ્યારે તમે ડાયટ કરતા હોય છો ત્યારે ઘરનાનું ન વિચારો, તમારું પોતાનું વિચારો. અને ખાસ તો તમે એમાં ટાઈમ સેટ કરશો તો જ તમે તમારું વેઇટ ઓછું કરી શકશો, નહીંતર ક્યારેય એ વસ્તુ શક્ય નથી. તો ડિમોટિવેટ નથી થવાનું, કોઈ પણ જાતની હિંમત નથી હારવાની. ખાસ લેડીઝોને કહું છું કે તમે સાંજનું જમવાનું 7 વાગ્યા પહેલાં ફિનિશ કરી 7 વાગ્યા પછી કંઈ જ ખાવાનું નથી, જેનાથી તમારું જે પાચન તંત્ર છે તે મજબૂત બનશે, ખાવાનો ટાઈમિંગ સેટ થઈ જશે તમારો. અને ખાસ 7 વાગ્યા પછી જ્યારે તમે નહીં જમો ત્યારે તમારું બોડી એક ટાઈમ સેટ કરશે કે હવે એને જ્યારે જરૂર પડશે ખોરાકની ત્યારે એ તમારા બોડીના ફેટને યુઝ કરશે શરીરમાંથી. એટલે એના લીધે તમારું જે ટાઈમિંગ છે તે હંમેશ માટે સરખો થઈ જશે જમવાનો. અને સવારમાં પણ તમે 12 વાગ્યા પહેલાં જેટલા ફ્રૂટ્સ ખાઈ શકો. હવે તો ખાટા ફળો પણ આવવા માંડ્યા છે, જેમ કે દ્રાક્ષ છે, સ્ટ્રોબેરી છે, એ વજન ઉતારવામાં ખાસ મદદ કરે છે. પપૈયું છે. તો તમે આ બધા જાતના ફ્રૂટ્સ તમે તમારો જેટલો વેઇટ છે ટાર્ગેટ, કે તમારો અત્યારે જે મિનિમમ વેઇટ છે કે તમે 90 કિલોના છો તો તમે એમાંથી પ્લસ 1 શૂન્ય જોડી અને તમે એક 900 ગ્રામ જેટલો વજન કરી, અને છાલ સાથે નથી કરવાનું. 900 ગ્રામ ફ્રૂટ્સ તમે કટ કર્યા પછીનો જે વજન થતો હોય એ તમારે ગણવાનો છે. જેમ કે આપણે પપૈયાના ટુકડા કર્યા છે, છાલ કાઢી નાખી છે, બી કાઢી નાખ્યા છે, અને પછી 900 ગ્રામ તમારે ખાવાનું છે. પપૈયું, દ્રાક્ષ બધું જોડીને મિક્સ ફ્રૂટ તમે બનાવી અને પછી 900 ગ્રામ જેટલો વજન લઈને તમારો જેટલો વેઇટ છે 70 કિલો છે, 80 કિલો છે, તો એમાં 1 શૂન્ય જોડીને તમારે એનો એટલા 100 ગ્રામ વજન બનાવીને પછી તમારે એ ખોરાકમાં લેવાનું છે.
12 વાગ્યા પહેલાં તમે સવારના 12 વાગ્યા પહેલાં તમે જેટલા બી ખાટા ફળ ખાઈ શકો, જેટલા બી ફ્રૂટ્સ ખાશો એ તમારું વજન ઉતારવામાં મદદ કરશે. ખાસ તો મેં કીધું એમ કે તમારા જેટલો વેઇટ છે એની સામે જેટલા ગ્રામ થતું હોય એટલું મિનિમમ તમારે ખાવાનું છે. જો તમારો 100 કિલો વજન છે તો 1 કિલો ફ્રૂટ્સ તમારે ચોક્કસ ખાવાના છે. જ્યાં સુધી તમે એટલા ફ્રૂટ્સ ખાશો નહીં ત્યાં સુધી એ ફ્રૂટ્સનો કોઈ ફાયદો નથી. તો તમારે વજન ઉતારવા ફ્રૂટની મદદ લેવી હોય તો તમારે આ રીતે ટાર્ગેટ બનાવવાનું છે કે તમારો જેટલો વજન છે એની સામે 1 શૂન્ય જોડીને એટલા જ ગ્રામના ટુકડા કરીને તમે ફ્રૂટ્સને ખાઈ શકો છો. દ્રાક્ષ છે, સ્ટ્રોબેરી છે, એ બધું વધારે અત્યારે મળશે અને અત્યારે એની સિઝન પણ છે. તો જેને બી વજન અત્યારે ઓછું કરવું છે એને બહુ જ ફાયદો છે કે આ બધી ખાટા ફ્રૂટ્સ અત્યારે મળી રહે છે. બપોરે પણ તમે જમવામાં જેમ કે દાળ ભાત શાક રોટલી આપણે મિનિમમ ખાતા હોઈએ છીએ તો એની સાથે તમે અત્યારે ગાજર, કાકડી, બધા જ જાતના બીટ્સ ને બધું જ મળે છે. તો અત્યારે જે તમને કાચા સ્લાડ શાકભાજી ખાય એવા મળે છે એનું તમે સ્લાડ બનાવીને ફરજિયાત ખાઓ. એ પણ મિનિમમ જેટલું તમે ખાઈ શકો એટલું પહેલાં કાચું સ્લાડ ખાઓ ને પછી જ દાળ ભાત શાક રોટલી ખાઓ. તો એનાથી તમારી ભૂખ ઓછી થઈ જશે. તો તમે 2 રોટલી ખાતા હશો તો એની જગ્યાએ 1 રોટલી ખાશો. તમારે દાળ ભાત પણ વધારે ખાવાની આદત હોય તો એની જગ્યાએ 1 નાની કટોરી જ ખાવાના છે. એટલે એવી રીતે તમારો ખોરાક પણ થોડો ઘટાડવાનો છે, કંટ્રોલ કરવાનો છે. અને સાંજના ટાઈમે તમારે ચાની આદત હોય તો એ પણ તમે ધીરે ધીરે ચાની સાથે તમે મમરા છે કે બીજું કોઈ પણ વસ્તુ તમે જે હલકો ફૂલકો ખોરાક ખાઓ છો એ ખાઈ શકો છો. પણ બિસ્કિટ્સ કે એવું બેકરીનો સામાન નથી લેવાનો. તમે ઘરમાં બનાવેલા મમરા છે કે પછી કોઈ પણ કઠોળની ચાટ બનાવીને તમે ખાઈ શકો છો. અથવા એ ટાઈમે પણ તમે કોઈ એક એપલ છે, કોઈ એક સંતરું છે કે કોઈ પણ એક આખું ફ્રૂટ્સ લઈ અને તમે ખાઈ શકો છો. જેથી કરીને તમને એ ટાઈમ પણ તમારો સચવાઈ જાય. અને રાતનું ડિનર તમારે મિનિમમ 7 વાગ્યા સુધીમાં ફિનિશ કરી લેવાનું છે. જેથી કરીને તમારો ડિનર ટાઈમ જળવાઈ રહે અને એ પણ રાતના 7 વાગ્યા પછી તમે કાંઈ નથી ખાતા તો એ બહુ લાભદાયક રહેશે એમ. અને સાથે જ તમને કહું છું કે જો તમે રોટલી બંધ કરી શકો તો એ તે બેસ્ટ છે એમ કે રોટલી બંધ કરીને તમે જુવાર, બાજરાનો કે મકાઈનો રોટલો લઈ લ્યો અને એ ખાવાનું ચાલુ કરો તો એનાથી તમારું વજન ઉતરવામાં જલ્દી મદદ થશે. રોટલીથી એક ઘઉંની રોટલીથી કે મેંદાનો જે કાંઈ વસ્તુ બનતી હોય એનાથી તમારું વેટ જલ્દી ઉતરશે નહીં. તો તમે બને ત્યાં સુધી જવાર, બાજરો કે મકાઈનો રોટલો લઈ શકો છો અથવા ચણાનું પુડલું લઈ શકો છો. અને અત્યારે તો જેમ કે મેં કીધું એમ કે લીલા શાકભાજી પણ ભરપૂર મળે છે તો તમે કાચા સ્લાડ ફૂલ ખાવાનું રાખો જેથી કરીને તમારું વેટ ઉતરવામાં જલ્દીથી જલ્દી મદદ મળે. બસ આ સાથે જ તમારે થોડી ઘણી હલકી ફૂલકી એક્સરસાઇઝ કરવાની છે. બની શકે તો રોજે 3 થી 5 કિલોમીટર તમારે ચાલવા જવાનું છે જેથી કરીને તમારું વજન જલ્દીથી જલ્દી ઉતરી જશે. બસ આજના વિડીયોમાં આટલું જ. હવે કંઈ નવું જાણવું હોય તો તમે મને જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો, જેથી કરીને તમને વેટ લોસ કરવા માટે નવા વિડીયો જાણવા અને જોવા મળે. થેન્ક યુ.